ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસની અસર નોંધાતી જોવા મળી છે, જેના નિયંત્રણ માટે સઘન દવા છંટકાવ. શંકાસ્પદ 200 કેસમાંથી 35 દર્દીઓ ચાંદીપુરાના નોંધાયા. 2 દિવસથી આંકડો સ્થિર રહેતા વાયરસ ફેલાતો અટક્યો હોવાનો દાવો છે. ચાંદીપુરાના દર્દીઓને સરકાર દ્વારા નિઃશુલ્ક શ્રેષ્ઠ સારવાર અપાઈ છે. અત્યાર સુધી 9 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા. હાલ હોસ્પિટલમાં 4 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે 22ના મોત થયા હોવાના અહેવાલ છે. રાતના જ્યાં પેશન્ટ મળ્યા છે ત્યાં દવાનો છંટકાવ કરીને એની સફળતા એ મળી છે કે એક જગ્યાએ એક જ વાર પેશન્ટ મળ્યું છે, બીજી વાર પેશન્ટ મળ્યું નથી. હાલ અમે દરેક પેશન્ટને શંકાસ્પદ તરીકે દાખલ કરીએ છીએ. એટલે 200 શંકાસ્પદ પેશન્ટમાં 2 દિવસથી કન્ટિન્યુ 35 જ પોઝિટિવ ચાંદીપુરા વાયરસ છે. એમાં 9ને રજા આપી દીધી છે, 4 હોસ્પિટલમાં દાખલ છે. હાલ કોઈ એવી ગંભીર સમસ્યા કે એક જગ્યાએથી બહુ ઝાઝા પેશન્ટ મળ્યા એવું કોઈ બાબતની ચિંતાનો વિષય નથી. પરંતુ જે બાળકને ચાંદીપુરા વાયરસ થાય છે એના માટે એમને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ હેલ્થ વિભાગ દ્વારા, સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્ય થઈ રહી છે અને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે.